તો જય માતાજી બધા મિત્રોને કેમ છો ભાઈ, સ્વાગત છે તમારો આપણા નવા વિડીયોમાં. ને આજે આપણે આવ્યા છીએ રાવણા જોવા માટે. અને વંથલીની અંદર જે માર્કેટમાં તમે કાલા જાંબુ ખાવ છો એના ઝાડવા તમે જોઈ જાઓ ને તો તમને વિચાર થાય ખરેખર કે ભાઈ આ લોકો જે મહેનત કરે છે ને એને ખૂબ ધન્યવાદ આપવો પડે. એટલું રિસ્કી કામ છે ભાઈ કે તમે ખાલી ઝાડવા જોશો તો તમને વિચાર થાય કે યાર ઓહો આવા મોટા ઝાડવા ઉપર આ લોકો કામ કેમ કરતા હોય. ચાલો તમને હું બતાવું. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો તમે અત્યારે જુઓ રાજુભાઈ અને નવઘણભાઈ બે અત્યારે જો ઝાડવાનો છે ને એમ કહેવાય ને કે રાઉન્ડ મારી અને કઈ રીતે કી ઝાડવું બાંધવું, એમાં શું ટાર્ગેટ મારવો પડે એ બધું વાતચીત કરે છે. પણ તમે ઝાડ જુઓ, આ બધા જાંબુના ઝાડ છે. તમને હું ઝૂમ કરીને બતાવું મિત્રો. જો હજી આગળ પણ બીજા ઝાડ છે. જેવો તેવો કારીગર આમાં ચડી પણ ના શકે. મારા જેવો કાચો માણસ હોય ને, જે હિંમતનો નબળો માણસ હોય, એ આમાં ના ચડી શકે. અહીંનું બધું જે જાંબુ છે ને અમારા વંથલી તાલુકાનું, એ ગુજરાતની બહાર એક્સપોર્ટ થાય છે. અને આની માર્કેટ ખૂબ સારી આવે છે. આ એક ફળ એવું છે ભાઈ કે માર્કેટમાં આની ખૂબ વેલ્યુ છે. એનું કારણ છે કે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે અને આના બેનિફિટ શરીર માટે ખૂબ સારા હોય છે. જો અલગ અલગ રીતે એમ કહેવાય ને કે આમાં કામ કરવું પડે ભાઈ. ઝાડ તમે જો કેવું લાગે, જોતાં જ આપને એમ થઈ જાય કે વાહ કેવડું બધું મોટું ઝાડ છે. તો આ ઓજત નદીના કાંઠા ઉપર મીઠું પાણી પીવે છે. ખાસ કારણ એ છે કે ઓજત નદીના કાંઠે આવેલું છે. અને ઓજત નદી એક ગુજરાતની આપણી એવી નદી છે જેની અંદર 0% કેમિકલ, એટલે કે કોઈ પણ જાતનું કેમિકલ ભળતું જ નથી આ નદીની અંદર. કારણ કે આ નદી સીધી ગીરમાંથી વહે છે. અને ગીર બાજુ તો તમને ખ્યાલ જ છે કે ફૂલ નેચરલ વાતાવરણ છે, આપણું કુદરતી વાતાવરણ છે. એ બાજુ કોઈ ફેક્ટરી કારખાનાઓ છે નહીં. તો એના હિસાબે આ પાણી ચોખ્ખું મીઠું વરસાદનું પાણી કેમિકલ રહિત છે. એના હિસાબે ઝાડવામાં જે ફળમાં મીઠાશ આવે એ કુદરતી સારી મીઠાશ, અને એમ કહેવાય ને કે નેચરલ ઓરિજિનલ વસ્તુની મીઠાશ આમાં મળે છે આપને. અને હજી આગળ ઝાડવા છે. ને આપણે જે ઓલી બાજુની સાઈડ આવ્યા એ બાજુ આંબા પણ બહુ મોટા મોટા ઊંચા આંબા છે. તો હજી તો ઘણું આપણે જોવાનું બાકી છે. જો તો આ ઝાડ છે, બહુ મોટા ઝાડ છે. ખૂબ સાહસ જોઈ ભાઈ આમાં. આપણે આગળ જઈએ તો મિત્રો આ બાજુ જો હું નીચે ઉતરો હોઉં, ઓજત નદીના કાંઠામાંથી ઊભો હાવ નદીના કાંઠા ઉપર. તમે જો નારિયેળીને વાવેલી છે. અને પહેલાં હું તમને જરાક નદીનું લોકેશન બતાવું કેવું છે. કારણ કે આ નદી તો ઘણા લોકોએ જોઈ છે, ઘણા લોકોએ નહીં જોઈ હોય. પણ જે વંથલીથી આગળ સોમનાથ જતા હોય તો ટ્રેનમાં બેઠા હોય કે હાઈવે ઉપરથી નીકળ્યા હોય, એની આ નદી જોઈ હોય. આ દ્રશ્ય છે, આપણે જોઈ શકો છો તમે ઓજત નદીના. ઓજત રિવર છે ને ભાઈ, બહુ મને તો છે ને મારી ફેવરેટ નદી છે. કારણ કે ઓજત એટલે ઓજત છે યાર. એ હકીકતમાં ખૂબ મોટી અને વિશાળ નદી, અને સૌરાષ્ટ્રનું આમ કહેવાય ને કે શાન છે. અને આ નદીના કાંઠા ઉપર લગભગ જગ્યાએ બગીચા જ આવેલા છે. છેક ગીરમાંથી નદી વહેતી માધવપુર સુધી જાય છે. પણ આ નદીના કાંઠા ઉપર કેટલા એમ કહેવાય ને કે અસંખ્ય બગીચાઓ છે. તો તમને નદી કેવી લાગી મને કહેજો. તો આપણે જરાક વાળા બે ભાઈઓ આગળ ગયા એ બાજુ નીકળીએ. તો મિત્રો અહીંયા આપણે આ નજારા જોઈ લીધા રાવણાના, કેવા કેવા ઝાડ છે. હવે આગળ નીકળીએ. આમ કેરું વાવેલી છે. ખેતર જો આખું પીત કરેલું હેવી. લોકેશન મસ્ત છે. જો કેરું વાવેલી છે. મકાન ખા બનાવેલા છે. ફૂલ સુવિધા વાળું મકાન છે, કાંઈ ના ઘટે. બગીચો હેવી છે યાર. અંદર લોકેશન છે મસ્ત. જો મારું ધ્યાન છે ને. ચાલો જ આગળ જઈએ. તો મિત્રો તમને કેવા લાગ્યા રાવણાના? હાઈટ જોઈને જેવા તેવા ફેર ચડી જાય કે નહીં? આ લાસ્ટ વાળું સેમ્પલ છે. આ રાજુભાઈની બાગ આવી ગયા. અહીંથી આપણે આમ આગળ હાલ્યા હતા. એમાં અડધાનો સીન લેવાના નથી, જેટલા લેવાના એટલા મેં તમને વિડીયોમાં બતાવ્યો. તો મિત્રો વિડીયોને લાઈક કરી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું એક નવા અનોખા ટોપિકની સાથે. જય માતાજી.